સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવારને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે। ભાજપે નિલેશ કુંભાણી સામે આક્ષેપ કર્યા છે। નિલેશ કુંભાણીના ટેકેદાર યોગ્ય ન હોવાની રજૂઆત કરવામાં આવી। કોંગ્રેસે વધુ સમય માંગ્યો છે। કલેક્ટરે આવતીકાલે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપ્યો। ઉમેદવારી પત્રક અંગે નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો છે। આજરોજ આવતીકાલે 11 વાગ્યા સુધીનો સમય અપાયો છે। દિનેશ જોડાણી દ્વારા વાંધા અરજી કરવામાં આવી છે। ચૂંટણી અધિકારી સમક્ષ આ અરજી કરવામાં આવી। કોંગ્રેસ ફોર્મ 7-8-9-14C ડમી સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે। 3 જેટલા ટેકેદારો યોગ્ય ન હોવાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો। ટેકનિકલી અમને કોઈ વસ્તુ કહેવામાં નથી આવી। મીડિયા દ્વારા ફોન આવે છે તમારા ફોર્મમાં શું પ્રોબ્લેમ છે। અમારા ફોર્મમાં કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં। શું કહેવાનું 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, બસ 4 વાગે ત્યારે તમે આવો। 7-8-9માં ખામી દેખાય છે, શું હજી અમને જાણ કરવામાં નથી આવી શું ખામી છે। અમારા ફોર્મમાં કોઈ પણ ખામી છે નહીં। ઠેકેદારોની વાત ચાલી રહી છે। ઠેકેદારોમાં પણ અમારી યારે સુરેશભાઈ બધા છે। ફોર્મ રદ કરવા માટેની ભારતીય જનતા પાર્ટીની એપ્લિકેશન છે અને એમણે એવું કહ્યું છે કે એમાં ઠેકેદારોની સહીઓ છે તે ખોટી છે, અમે જાતે કરી લીધી હોય એ પ્રકારની એમની આર્ગ્યુમેન્ટ છે। ત્યાર પછી જે ટેકેદારોના નામ છે એ ટેકેદારો કલેક્ટર સાહેબ સમક્ષ હાજર થાય છે અને એફિડેવિટ ઉપર કહે છે કે અમારી સહીઓ નથી। એટલે કલેક્ટર સાહેબે અને રિટર્નિંગ ઓફિસર સાહેબે નિલેશ કુંભાણી સાહેબને નોટિસ આપી ખુલાસા માટે। 4 વાગ્યાનો સમય આપ્યો એટલે અમે હાજર થયા, મુદત અરજી આપી। આવતીકાલે અમે આર્ગ્યુમેન્ટ કરીશું, પછી કલેક્ટર સાહેબે નક્કી કરવાનું છે। લોકતંત્રની અંદર ચૂંટણી પંચની મધ્યસ્થીની અંદર આ ચૂંટણી થતી હોય છે। અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે જ્યારે જે આ ચૂંટણી પંચ છે એ ભારતીય જનતા પાર્ટીના એક એજન્ટ તરીકે કામ કરી રહ્યો। ચૂંટણીની અંદર કોઈ પણ ઉમેદવાર ફોર્મ ભરે ત્યારે એ પોતાના ઉમેદવાર અને ટેકેદાર બંને સાથે આવીને ફોર્મ ભરે છે। જ્યારે એમના ફોર્મની ચકાસણી થાય ત્યારે ઉમેદવારની સહી છે કે નહીં કે એમના ટેકેદારની સહી છે કે નહીં એ જ એમણે ચકાસવાનું હોય છે। પરંતુ આની જગ્યાએ એમનું ફોર્મ રિજેક્ટ કરવા માટે જો તલપાપડ થઈ રહ્યા હોય એ ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના દુબાણ હેઠળ ચૂંટણી પંચ કામ કરી રહ્યું એવું લાગી રહ્યું છે હાલ। બહુ ભારી સંદેશ છે ગૂંચવણનો, બહુ મોટી ગૂંચવણ થઈ। ઉમેદવારના ટેકેદારો પાસે એફિડેવિટ લેવી પ્રેમ ભાવથી કે નાણાંથી કે પ્રેમ ભાવથી કે ધમકીથી એ તો ભવિષ્યમાં ફોજદારી અદાલત સાબિત કરે। અમે તો અદાલતને માનીએ, અમે બાકી બીજા સત્તાને નથી માનતા। અદાલત કહેશે કે ઉમેદવારનું ફોજદારી રાહે શું થયું કે ટેકેદારનું શું થયું। ટેકેદારનું અપહરણ થયું કે નહીં એ અદાલત નક્કી કરશે, ફોજદારી કોર્ટ ઓર્ડર કરશે। આ ગાડી ચલાવવી અને અટકાવવી એ ચુનાવ અધિકારીના વિવેક બુદ્ધિ પર આખી વસ્તુ છે। ભારતીય જનતા પાર્ટી પ્રશાસન પર દબાવ ન નાખે અને ચૂંટણી અધિકારી સ્વતંત્રપણે જો નિર્ણય લે તો આ ફોર્મ રદ ન થઈ શકે અને જો દબાણમાં આવીને નિર્ણય લે તો પછી એનો કોઈ રસ્તો જ નથી અને બિનહરીફ તરીકે ભારતીય જનતા પાર્ટીને ડિક્લેર કરશે। જનતા પાર્ટીની વિરુદ્ધ સમગ્ર ગુજરાતમાં એક માહોલ બનેલો છે અને આ ભાજપ વિરુદ્ધનો માહોલ છે ત્યારે કેન પ્રકારે તટસ્થ ચૂંટણી ન થાય અને સ્પર્ધા જ ન થાય આવો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરશે એની અમને દહેશત હતી અને એટલા માટે ગુજરાતના તમામ ફોર્મમાં નાની એવી પણ ક્યાંય ટેકનિકલ ભૂલ ન રહે એની અમે સંપૂર્ણ કાળજી રાખી હતી। આમ છતાં 14 જગ્યાએ ન ઉઠાવી શકાય એવા વાંધા ઉઠાવ્યા, ક્યાંય માન્ય ન રહ્યું। સુરતમાં અમારો એક પાટીદાર યુવાનની તરફેણમાં માહોલ હતો અને કોંગ્રેસ જીતી જશે એવી પરિસ્થિતિ લાગી તો ત્યાં આગળ પોલીસના જાપ્તા નીચે જે ટેકેદારોએ સહી કરી હતી એ ટેકેદારો પાસેથી એવી એફિડેવિટ કરાવરાવી કે અમે આમાં સમર્થન આપતી સહી નથી કરી। હવે કેમેરાની આંખ નીચે જ્યારે ફોર્મ રજૂ કરવા જાય છે ત્યારે પણ એ લોકો જ છે અને એકાદો માણસ આમ તેમ કરે સમજી શકાય। 4 વ્યક્તિ એટલે કે 3 મુખ્ય વ્યક્તિના ફોર્મના અને એક ડમીનો, 4 વ્યક્તિ પોલીસના જાપ્તા નીચેને આવીને આ કરે છે। આ સ્પષ્ટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીને કલંકિત કરી। જે સ્પષ્ટપણે વાતમાં સુરત લોકસભા ક્ષેત્રમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી કે જેમના ટેકેદારોને ની સહી નથી તેવી પ્રકારનું એફિડેવિટ ગોઠવીને
જે રીતનું ભાજપાએ આખું તંત્ર ઊભું કર્યું અને એ તંત્રના આધારે ભાજપાએ કરેલી સામ દામ દંડ ભેદની નીતિ, ધાક ધમકી લોભ લાલચ સહિત ઠેકેદારો સાથેના વ્યવહાર બાદ જે પરિસ્થિતિનું નિર્માણ થયું તેની અમે અત્યારે કાયદાકીય લડત લડી રહ્યા છીએ. તો સુરતની રાજકીય સ્થિતિ પર દિનેશ કાછડિયાનું કટાક્ષ. દિનેશ કાછડિયાએ ફેસબુક પોસ્ટ મૂકી એફબીમાં પોસ્ટમાં પૈસાથી વેચાયા હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો. કોંગ્રેસના નેતા દિનેશ કાછડિયા જેમના તરફથી ફેસબુક પર પોસ્ટ મૂકવામાં આવી, સુરતની સ્થિતિ પર કટાક્ષ કરાયો. પરેશ ધાનાણી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ. ભાજપે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ આ ફરિયાદ કરી છે. ધાર્મિક સ્થળનો ઉપયોગ કર્યાની ભાજપની ફરિયાદ છે. પાર્ટીનો ખેસ પહેરીને ધાર્મિક સ્થળ પર પ્રચાર કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદની અંદર પરેશ ધાનાણી કે જે વિવિધ જગ્યાએ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તેમાં ધાર્મિક સ્થળો પર કોંગ્રેસનો ખેસ ધારણ કરીને પ્રચાર કર્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ તરફ વાત અમરેલીની. જેની ઠુમ્મરના ઉમેદવારી પત્રના મામલો ગૂંચવાયો છે. જેની ઠુમ્મરના સંગઠનામા મુદ્દે ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો. જેની ઠુમ્મર દ્વારા પોતાની મિલકતનું વિવરણ છુપાવવામાં આવ્યું હોવાનો ભાજપ તરફથી આક્ષેપ કરાયો. બપોર બાદ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ટેકેદારો અને લીગલ ટીમને કલેક્ટર દ્વારા સાંભળવામાં આવ્યા. 1 કલાકની દલીલો બાદ પણ સોગંદનામાનું કોકડું યથાવત જોવા મળી રહ્યું છે. હવે આવતીકાલે 10 વાગે ફરી ચૂંટણી અધિકારી દ્વારા બંને પાર્ટીને સાંભળવા આવશે. સુરતના કોંગ્રેસ ઉમેદવાર અને અમરેલીના જેનીબેન ઠુમ્મરના ફોર્મને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે. વિવાદ મુદ્દે કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા. અમરેલીમાં ઉમેદવારી પત્ર ચકાસણીને લઈને વિવાદ. કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મર સામે ભાજપે વાંધો ઉઠાવ્યો. આજ રોજ અમે ફોર્મ ચકાસણી માટે કલેક્ટર ઓફિસમાં આવ્યા હતા. જેનીબેન ઠુમ્મરે જે એના સોગંદનામામાં મિલકત ઓછી બતાવી છે કે જે એના હસબન્ડના નામે એક લોન છે એ નથી બતાવી, થોડીક જમીન છે એ નથી બતાવી, અહીંની અમરેલીની દુકાન છે એ નથી બતાવી. એટલે અમારી લીગલ સેલની ટીમ સાથે અમે વાંધા રજૂ કર્યા હતા અને આ સિવાયની ઘણી જે મિલકત જે છે એ એણે સોગંદનામામાં છુપાવી છે. અમારી સામે હાર ભાળી ગયેલી જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ છે. હાર ભાળી ગયેલી જનતા પાર્ટી ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસ પક્ષના ઉમેદવારો સામે વિરોધ દર્શાવી રહ્યા છે. એ જ દર્શાવે છે કે એની નીચેથી જમીન ખસકી ગઈ છે. જેનીબેન આજે મહુવાના પ્રવાસમાં છે. સવારે મેં પોતે મુદત માગી લેખિતમાં કે અમને આવતીકાલ સુધીની મુદત આપવામાં આવે, એમને મુદત ન આપી અને આજ પાછી ભારતીય જનતા પાર્ટી અમે જવાબ રજૂ કર્યા પછી કે હાઈકોર્ટમાંથી વકીલ બોલાવવા છે એટલે મને મુદત આપો. એટલે કલેક્ટરે 10 વાગ્યા સુધીની મુદત આપી છે. અમારો આજને જ નિર્ણય કરવાની વાત હતી. જેનીબેન સામે વિવાદ એવો ઊભો કર્યો કે રોયલ કોમ્પ્લેક્સ ચિત્તલ રોડ ઉપર તમારી જે દુકાન છે એ તમે દર્શાવી નથી. જેનીબેને જે દુકાન વેચી નાખી છે એનો દસ્તાવેજ રજૂ કર્યો, એનેક્સર રજૂ કર્યું. કલેક્ટરે માન્ય રાખ્યું કે એમની દુકાન વેચાઈ ગઈ છે, સામેવાળાએ નથી ચડાવ્યો, એ સામેવાળાનો વાંક છે. એવા સંજોગોમાં હજુ પણ મુદત માગીને મારી સામે વાંધો દર્શાવ્યો. એટલે આજરોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી સવારે 11 વાગે એની કાર્યવાહી ચાલુ કરવામાં આવી. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના મુખ્ય ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના નોમિનેશન વિરુદ્ધ હરીફ ઉમેદવાર તરફથી વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેથી 4 વાગ્યાની મુદત આપવામાં આવી. જેના જવાબ સામે ફાઇનલ દલીલ માટે આવતીકાલ સવારે 10 વાગ્યાની મુદત આપવામાં આવી છે. ભાવનગરમાં ગઠબંધનના ઉમેદવાર સામે ભાજપનો વાંધો. ઉમેશ મકવાણાના ફોર્મ સામે 3 મુદ્દાઓને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો. એફિડેવિટમાં વિસંગતતાઓ સહિતના મુદ્દે વાંધા અરજી કરાઈ. કલેક્ટરે 24 કલાકમાં જવાબ રજૂ કરવા ઉમેશ મકવાણાને કહ્યું. સમગ્ર મામલે હવે આવતીકાલે સુનાવણી થશે. જુદા જુદા 5 ફોર્મ એવા હતા કે જે જુદા જુદા કારણસર અમાન્ય રહ્યા છે. એક ઉમેદવાર આપણે આમ આદમી પાર્ટીના મુખ્ય ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા સામે વાંધો આવેલો છે, એટલે એમણે પોતાના વાંધાનો જવાબ આપવા માટેનો સમય માગ્યો છે, એટલે એમના પૂરતી સુનાવણી આવતીકાલે રાખવામાં આવેલી છે. એક ઉમેદવાર એવા હતા કે જેણે 10 ટેકેદારોની સહીથી દરખાસ્ત કરવી જોઈએ એ નહોતી કરી. એક ઉમેદવાર એવા હતા કે જેનું
એક દરખાસ્ત કરનારા એવા હતા કે જે આપણી લોકસભાના વોટર નહોતા. પછી એક ઉમેદવાર એવા છે કે જેના એફિડેવિટની અંદર ક્ષતિ હતી. આ રીતના જુદી જુદી ક્ષતિઓના કારણે એમના ઉમેદવારી પત્ર રદ કરેલા છે. ભાવનગરમાં કોંગ્રેસ ઉમેદવારને લઈને ભાજપે વાંધો નોંધાવ્યો. કોંગ્રેસ ઉમેદવાર ઉમેશ મકવાણાના એફિડેવિટ સામે વાંધો, વિસંગતતા સહિતના મુદ્દાઓને લઈને અરજી કરવામાં આવી. ભાજપના વાંધા સામે ઉમેશ મકવાણા તરફથી નિવેદન કરવામાં આવ્યું. ભાજપ જીતનો માહોલ જોઈ ગભરાઈ ગઈ છે તેવું ઉમેશ મકવાણાએ નિવેદન આપ્યું. ભાજપ સરકાર તંત્રનો દુરુપયોગ કરે છે, મારું ફોર્મ રદ કરાવવાના કાવતરા કરી રહી છે. ભાજપ હારનો ડર ભાળી ગઈ છે તેવું નિવેદન ઉમેશ મકવાણાએ આપ્યું. આજે ભાવનગર કલેક્ટર ઓફિસ ખાતે ભાવનગર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનનીય નીંબુબેન બાંભણિયા દ્વારા મારા ફોર્મમાં ચકાસણીમાં વાંધો લેખિત ઉપાડવામાં આવ્યો છે. જે રીતના પોતે ગેરહાજર રહ્યા અને સરકારી તંત્રનો, સરકારી પીપીનો માનનીય ઉત્પલભાઈ દવેનો ઉપયોગ કરી અને કલેક્ટરમાં મૌખિક લેખિત વાંધો ઉપાડવામાં આવ્યો છે. એને જોતાં એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી, એમના ઉમેદવાર અને ખુદ ભારતીય જનતા પાર્ટી એ એમની હાર ભારી ગઈ છે, એટલે ખોટા વાંધા ઉપાડવામાં આવ્યો છે, તંત્રને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વાઘોડિયાના પૂર્વ એમએલએ મધુ શ્રીવાસ્તવે વાંધા અરજી કરી. ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે વાંધા અરજી કરવામાં આવી. વિધાનસભા મતદાન વિભાગના અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. મિલકતના વાહનોમાં ફિટનેસ ટેક્સ, વીમો, પીયુસી ભરેલા નથી. જમીનોની જંત્રી બજાર મૂલ્ય કરતાં ઓછી લખેલી છે તેવું મધુ શ્રીવાસ્તવે જણાવ્યું. કેટલીક જમીનોના પ્રીમિયમ ભરેલા નથી. વડોદરામાં વાઘોડિયાના તાલુકા પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આ મામલે વાંધા અરજી કરી છે. જ્ઞાનીબેન ઠાકોરે ચૂંટણી અધિકારી પર નિશાન સાધ્યું. ફોર્મ ચકાસણીમાં 3 વકીલો રાખ્યા. જ્ઞાનીબેન તરફથી તેવું જણાવવામાં આવ્યું. 3 વકીલો રાખીને વાંધા કાઢવામાં આવ્યા. અમારું ફોર્મ રદ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા. ભાજપે જનાદેશ ગુમાવ્યો છે તેવું નિવેદન પણ આપ્યું. ભાજપને મતદારો પર વિશ્વાસ નથી. અમે જનતાના દરબારમાં જઈશું તેવું જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું. તો ચૂંટણી અધિકારી, ચૂંટણી પંચનો આભાર માનવો જોઈએ કે એમને ઉમેદવારી ફોર્મમાં 3 વકીલો હાજર રાખીને બિનજરૂરી વાંધા આપ્યા. ક્યાંક મિલકત માટેના આપ્યા, ક્યાંક પગાર માટેના આપ્યા, ક્યાંક અલગ અલગ. એટલે એ માનસિકતા બતાવે છે. જ્યારે 3 વકીલોને હાજર રાખીને સામેના ઉમેદવાર માટે ફોર્મ રદ કરવા માટેના પ્રયત્ન કરવાના ભારતીય જનતા પાર્ટીની માનસિકતા હોય તો એમણે જનાદેશ ગુમાવી દીધો છે. એમને બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર ભરોસો નથી. એટલા માટે કરીને આટલા એમને વહીવટી તંત્રને દબાવવા માટેના પ્રયત્નો કરવા પડે છે. ગરીબ છે, મારે તો એની એ જ મિલકતો છે, મારું એ જ ખેતર છે, તો એના પછી ખૂબ બધી જગ્યાઓ ખરીદાઈ છે અને ખૂબ બધા જગ્યા તમે લીધી હોય એમાં કાંઈ વાંધો નથી, પણ એને જંત્રીની વેલ્યુ સરકારે હમણાં ડબલ કરી નાખી છે, તો એફિડેવિટમાં ડબલ કરવું જોઈએ. એમાં ક્યાં છુપાવવાનું આવે છે? એટલે સત્ય સાથે રહેવું જોઈએ, સાચી રીતે ચૂંટણી લડવી જોઈએ, પ્રજામાં તમારા જે મુદ્દાઓ છે મુદ્દાને લઈને જવું જોઈએ. આ બધી બાબતમાં પડવું જ ન જોઈએ. એટલે મારી તો વિનંતી છે, પ્રજા કોંગ્રેસને આખા દેશમાં જાકારો આપી દીધો છે. તો રાજ્યની અંદર આજરોજ તમામ ઉમેદવારોના ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તેવામાં અપક્ષ ઉમેદવારે રૂપાલાના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો. અપક્ષ ઉમેદવાર અમરદાસ દશાણીએ વાંધો ઉઠાવ્યો છે. પુરુષોત્તમ રૂપાલાના ફોર્મમાં 32 ભૂલ છે તેવું અમરદાસ તરફથી જણાવવામાં આવ્યું. રૂપાલાએ આઈટી રિટર્નમાં 10 ભૂલો કરી છે. ₹50નો સ્ટેમ્પ લગાવી સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. ₹300ના સ્ટેમ્પને બદલે ₹50નો સ્ટેમ્પ લગાવવામાં આવ્યો. સમગ્ર મામલે તેમણે આરોને પણ લેખિતમાં જાણ કરી છે. રૂપાલા સાહેબનું જ્યારે ફોર્મ ની ચકાસણી થઈ રહી હતી તો એમાં ટોટલ 32 ભૂલો હોય અને 32 ભૂલમાં મેં છે એ પહેલી જ છે એ કલેક્ટર સાહેબને એવું કહેલું કે આ જે ફોર્મ છે એની અંદર ટોટલ 32 ભૂલ છે એ 10 ભૂલ છે આઈટી રિટર્નમાં. ત્યારબાદ આમાં કલેક્ટર સાહેબની જે સૂચના અમને આપવામાં આવેલી છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે જે થાપણ મૂકો તો એ કઈ તારીખે થાપણ મૂકેલી છે એની વિગત દર્શાવવાની છે. એટલા માટે આમાં છે એ મેં ઉલ્લેખ કર્યો છે કે ભાઈ આ છે એ તમે
જે કંઈ થાપણની તારીખો છે એ આમાં દર્શાવેલ નથી. અમે છે એ કલેક્ટર સાહેબને જે તે વખતે રજૂઆત કરેલી છે, છતાંય છે એ અમને આમાં સંતોષકારક હજી જવાબ મળ્યો નથી. ક્ષત્રિય સમાજનું પુરુષોત્તમ રૂપાલા સામે આંદોલન બીજું શરૂ થઈ ગયું છે. રાજકોટના ક્ષત્રિય આગેવાનો સાથે સંકલન સમિતિની બેઠક. પુરુષોત્તમ રૂપાલા સામે અમારો રોષ યથાવત છે તેવું પીટી જાડેજાએ જણાવ્યું. તેમણે કહ્યું કે જો રૂપાલાને નહીં હટાવે તો ભાજપને નુકસાન જશે. સરકારે 20 દિવસથી અમારી માંગ કાને નથી ધરી. રૂપાલાનું આટલો બધો મોહ શા માટે છે? અમે 4 દિવસનો ચાન્સ આપ્યો, ફોર્મ પરત ન લેવાયું. આંદોલન નવી રણનીતિ સાથે આગળ વધી રહ્યું છે. આંદોલન ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચશે. રૂપાલાને હટાવવાની અમારી માંગ યથાવત છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કાર્યક્રમો આપવામાં આવશે. અમારું આંદોલન ભાજપ કે કોંગ્રેસ માટે નથી. અમે હરીફ ઉમેદવારને મત આપવાના છીએ. 400 ફોર્મ ભરીએ તો મત વહેંચાઈ જાય. 22 તારીખ સુધી રૂપાલા ફોર્મ પરત ખેંચે તો અમે ભાજપની સાથે છીએ. અમારું જે મહાયુદ્ધ હાલતું હતું એ અમારું ધર્મયુદ્ધ હતું, એ અમારું કર્મયુદ્ધ હતું. એક રાજપૂતાણીને અસ્મિતાનો સહી થતો હતો એનું યુદ્ધ હતું. ભગવાન કૃષ્ણએ પણ એક દ્રૌપદી માટે મહાભારતનું સર્જન કર્યું. એમ આ તો અમારી તમામ રાજપૂતાણી કે જેનો ગૌરવંતો ઇતિહાસ, એની ટિપ્પણી સાખી ન લેવાય અને ચલાવી પણ ન લેવાય અને માફી પણ ના આપી શકાય એવી ટિપ્પણી જે કરવામાં આવી એ બદલ અમે છેલ્લા 20 દિવસથી સરકારને નમ્ર નિવેદન કરીએ છીએ. શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને પણ સમજાવીએ છીએ કે સત્તાનો આટલો મોહ ન રાખો. ક્ષત્રિય સમાજમાં આટલો રોષ છે. આ રોષ તમે જુઓ, ભાજપને કેટલું નુકસાન જશે એ તમે તમારી સરકાર સામે જુઓ. અમદાવાદમાં પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 ની શરૂઆત થઈ છે. ક્ષત્રિય સમાજની મહિલાઓના પ્રતિક ઉપવાસ શરૂ થઈ ગયા છે. ગોતાના રાજપૂત ભવન પર પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા. 7 દિવસ ક્ષત્રિય મહિલાઓ વિરોધ નોંધાવશે. 22 એપ્રિલથી અન્ય જિલ્લાઓમાં પણ પ્રતિક ઉપવાસનું આયોજન. બસ અમારી એક જ માંગ છે, રૂપાલા હટાવો. એટલે તમને ખબર છે કે અત્યાર સુધી લગભગ 15-20 દિવસથી અમારું આ આંદોલન ચાલી રહ્યું છે, છતાં પણ કંઈ એમના પેટમાં પાણી હલતું નથી. એના માટે થઈને અમે બહેનોએ નક્કી કર્યું છે કે આજથી બધાએ આંદોલન ઉપર પ્રતિક ઉપવાસ કરવા. એટલે આજે જે બહેનોએ ઉપવાસ કર્યો છે આવતીકાલે બીજી ટીમ બેસશે મહિલાઓની. એવી રીતે અઠવાડિયા સુધી બધા બહેનો આંદોલન કરવાના છે અને પ્રતિક ઉપવાસ ચાલુ કરવાના છે. અમારો જે પ્રોગ્રામ હતો એમાં આમંત્રણને આપીને પધારેલા અને રાજપૂતાણીઓને પ્રોત્સાહિત કરીને કીધેલું કે જ્યારે પણ જરૂર પડે બહેનો દીકરીઓના વિકાસ માટે તો હું તમારી સાથે છું અને કોરા ચેક ઉપર સાઇન કરીને આપું છું. પણ આજે જ્યારે રાજપૂતાણીને કોરા ચેકની જરૂર નથી પણ એક અસ્મિતાનો સવાલ આવ્યો છે તો આપ કેમ ચૂપ છો? તો આજે સંકલન સમિતિ દ્વારા જ્યારે રાજપૂતાણીઓ આજે જ્યારે ઉપવાસ ઉપર બેઠા છે તો અમારી વાત આપ સાંભળો અને રાજપૂતાણીઓને ન્યાય આપો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ 4 નું પેપર લીક થવાનો મામલો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી. સમગ્ર મામલે ન્યાયિક તપાસ થાય તે માટે પુરાવા રજૂ કરવામાં આવ્યા. કુલપતિ દ્વારા સમગ્ર મામલે ન્યાયિક તપાસની બાંહેધરી પણ આપવામાં આવી છે. 1 સપ્તાહમાં તપાસ કરવામાં આવશે. પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તપાસ કરવામાં આવશે અને જો જરૂર જણાય તો પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરાશે. આજે અમે એ પણ પુરાવો આપ્યો છે કે આ પેપર કોના દ્વારા એ મોકલવામાં આવ્યું, એ વ્યક્તિનું નામ પણ આપવામાં આવ્યું છે. જય કરીને જે વ્યક્તિ છે તેનું નામ આપવામાં આવ્યું છે. તેની સાથે સાથે તેના જે વોટ્સએપ નંબર છે એ વોટ્સએપ નંબર પણ આપવામાં આવ્યા છે. તેની સાથે સાથે જેને જેટલા પણ સોશિયલ મીડિયામાં આ ગ્રુપમાં મેસેજો વાયરલ થયા છે તો તેની પણ અમે વિગત એ આજે વીસીને અમે આપી છે, જેથી કરીને અમે અપેક્ષા રાખીએ છીએ કે વીસી આની પર નિષ્પક્ષ તપાસ કરશે, સચોટ તપાસ કરશે અને જે પણ આરોપી હોય અને તેની સાથે સાથે સંકળાયેલી જે પણ કોલેજના સત્તાધીશો હોય એને પણ કાયદેસરની કાર્યવાહી કરશે. સજાત્મક અને દંડાત્મક પગલા એ FIR ના માધ્યમથી લેવામાં આવે એ અમે માંગણી કરી. મારે જે કહેવાનું છે કે પરીક્ષા કેન્દ્રોને જે પ્રશ્નપત્રો મોકલવામાં આવેલ તે ટોટલી ઓટોમેટિક સિસ્ટમ દ્વારા જ જનરેટેડ હોય છે. જે પરીક્ષા શરૂ થયાના 90 મિનિટ અગાઉ જ કોલેજને ડાઉનલોડ શક્ય બને છે. જે પરત્વે યુનિવર્સિટી દ્વારા પ્રશ્નપત્ર બાબતે તમામ પાસાઓને ધ્યાને રાખીને ઝીણવટભરી સઘન તપાસ ચાલુ છે. તપાસના અંતે જો કોઈ ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને અન્ય જરૂરી નિવારણાત્મક પગલાં પણ હાથ ધરવામાં આવશે. હવે વાત કરીએ વાતાવરણની. હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત પડશે. આગામી 3 દિવસ તાપમાનમાં ઘટાડો થશે. 3 દિવસ બાદ તાપમાનમાં ફરી વધારો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે. આજે અમદાવાદમાં 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું, ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું તો અમરેલીમાં સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન नोंधाયું. पवन का दिशा है अभी वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली डायरेक्शन में है, लोअर लेवल में, एंड वेदर वाज ड्राई रिपोर्टेड ड्यूरिंग द लास्ट 24 आवर. नो हीट वेव रिपोर्टेड ओवर द रीजन एंड मैक्सिमम टेम्परेचर रिपोर्टेड अमरेली व्हिच इज 40 डिग्री सेंटीग्रेड एंड एट अहमदाबाद इट इज़ 39.5 डिग्री सेंटीग्रेड, जो कि हम जो देख रहे हैं -2.1 डिग्री सेंटीग्रेड बिलो विथ कंपेयर टू 18th. द मैक्सिमम टेम्परेचर अहमदाबाद 39.5 जो कल का ऑब्जर्व टेम्परेचर है.